તો જોઈ શકો છો અહીં લાઈન બહુ લાંબી છે. અહીંથી નીકળવાનું છે બીજો ભવનાથ મંદિર ભિલોડા. બધા બી રહ્યા છે. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કરંજ ગુજરાતી બ્લોગ્સમાં. તો આપણે 4-5 મહિનાથી ડેલી બ્લોગ્સનું ચેલેન્જ લીધું હતું બ્લોગનું, તે આપણે બંધ કર્યું હતું. 4-5 મહિનાથી એક પ્રોબ્લેમ થઈ હતી, તેના માટે આપણે બ્લોગ્સ બંધ કર્યા હતા. આપણે હવે ચાલુ કરીએ છીએ ફરીથી ડેલી બ્લોગ્સ. તો નહીં મૂકું, પણ 2-3 દિવસમાં એક બ્લોગ તો આવી જશે. તો આપણે પહેલાં જેમ જોતા રહેજો, એન્જોય કરતા રહેજો. આજે આપણે નીકળ્યા છીએ શામળાજી. બસ સ્ટેન્ડ આવી ગયા છે, બસની રાહ જોઈ રહ્યા છીએ, મિત્રો સાથે જઈએ છીએ. તો જોતા રહેજો આગળના બ્લોગમાં. તો મિત્રો આપણે ક્યારના એ રાહ જોઈ રહ્યા છીએ બસની, પણ બસ હજુ સુધી આવી નથી. જુઓ ને 9:30 ઉપર થઈ ગઈ છે. 9:15 આવવા નથી, પણ રવિવાર હોવાથી આજે 9:15 એ બસ નથી. આપણા ભાઈ કંટાળે છે, ભાઈબંધ એક તો બી રહ્યો તો બસ સ્ટેશને એ કંટાળે છે ફોન કરીને. હવે જોઈએ શું થાય છે, બસ આવે છે કે બીજા કોઈમાં જવાનું છે નક્કી. તો જુઓ ફોન ચાલુ જ છે, પૂછી રહ્યા છે કે બસ આવવાની છે કે નથી આવવાની ભાઈબંધને. એક ભાઈબંધ છે એ તેઓ બસ સ્ટેશને બી આવે કે એ રાહ જોતો નહીં, એને બહુ ઉતવાર છે. હા જો વાત કરે છે, કૂદ કરે પે ભાઈ. તો મિત્રો આવું થતું જે છે, આપણે રાહ જોઈએ બસની. તો મિત્રો ફાઇનલી બસ આવી ગઈ છે. 2 કલાક વેટ જોઈને અત્યારે આપણે જો ભાઈબંધ બધા મિત્રો બધા બેસી ગયા છે. આ બેરીગેટ પડ્યું એટલે ફાટકે ઉભા રહે છે. પછી આમ સીધા જઈએ હિંમતનગર. સો ફાઇનલી મિત્રો આપણે હિંમતનગર આવી ગયા છે. થોડો ટાઈમ હતો એટલે એકલામ જઈએ. જુડિયોમાં ખોલ્યું છે નવું, ભાઈબંધો બધા. તો જુડિયો ખોલવામાં વાર છે, એટલામાં આપણે ડીમાર્ટમાં ફરીને આવીએ. તો જો આપણે અહીં ફરી રહ્યા છે, શોપિંગ કરી રહ્યા છે આ ભાઈબંધો. અને આપણો વિડીયો થાય બ્લોગ ત્યારને આપણે બધા ફરી રહ્યા છે. શોપિંગ થોડી કરી જો. આપણે તો કોઈ શોપિંગ કરતા નથી. તો મિત્રો હજુ સુધી 1 વાગવા આવ્યો છે, પણ 2 ભાઈબંધો આવ્યા છે. 2-3 ભાઈબંધો ગાડી લઈને જવાનું હતું, આવ્યા જ નહીં. ચારના બેડા 2 કંટાળ્યા છીએ. બેઠા કોફી પી લીધી, પપ ખાધ્યું. હું કેવું ભાઈબંધો બોલો? હજુ આ ને 1 વાગી ગયો. સોમનાજી જવાનું કેટલું આવી આવું હે કોઈ ટિકિટ કંટાળ્યા છો. પેલો 10 મિનિટ કહીને 1.5 કલાક કરી નાખ્યો. 2 કલાક થયા. 2 કલાક છે. તો ફાઇનલી આપણા મિત્રો ગાડી લઈને આવી ગયા છે ને આપણે નીકળી ગયા છે સીધા શામળાજી. જુઓ રસ્તામાં થોડા સિનેમેટિક શોટ લીધા છે, તો આનંદ લો. તો ફાઇનલી આપણા મિત્રના ઘરે પહોંચી ગયા છે. હવે આપણે જમી લઈશું, પછી નીકળીશું શામળાજી મંદિર દર્શન કરવા. તો પછી ત્યાં ખાઈને આપણે આવી ગયા હતા શામળાજી મંદિર દર્શન કરવા. જો તો જઈએ દર્શન કરીએ. તો જોઈ શકો છો અહીં લાઈન બહુ લાંબી છે. અંદર વિડીયો નહીં કરે, આપણે દર્શન કરીને આવીએ, બહાર નીકળીએ પછી. તો ફ્રેન્ડ્સ આપણે ફાઇનલ દર્શન કરીને આવી ગયા છે અને પ્રસાદ પણ લઈ લીધી છે લાડુની. હવે અહીંથી નીકળવાનું છે બીજો ભવનાથ મંદિર ભિલોડા. તો હવે નીકળીએ થોડી વારમાં જ. તો ફ્રેન્ડ્સ આપણે દર્શન કરીને આવી ગયા છે અહીં શામળામી વાચ શ્યામલ વન. પહેલાં પણ આવ્યા હતા.
હવે અત્યારે પણ જઈએ છીએ, થોડા ફરી લઈએ. તો આપણે જો અંદર આવી ગયા છીએ શ્યામલવન. તો હવે થોડા સિનેમેટિક શોટ લઈ લઈએ. આ વૃક્ષનું સાંસ્કૃતિક વન મોદી સાહેબનું કાંઈ છે. અને આ છે 10 અવતાર વિષ્ણુ ભગવાનના. ભાઈ બનો વિડીયો ચાલુ છે બનાવવાનો. અને આપણે ફરી રહ્યા છે પાછળ. બધા બી રહ્યા છે, વાંદરા આવ્યા છે. हमारे ध्रुव भाई बहु भी ओदरो थी. ध्रुव भाई हूँ केव तो मित्रों આપણે જે ફરવાનું તો એ ફરી લીધું. શામલવનમાં જઈએ છીએ ભવનાથ મંદિર બિલોડા. ટ્રાફિક લાગે તો હવે લાગે પાછળથી બંધ કરેલી છે. ટ્રાફિક બહુ લોબુ છે. તો ફ્રેન્ડ્સ બહુ ટ્રાફિક હતું. બધા રસ્તા પાર કરી ગયા હતા. આપણે ગાડી પાછળ રાખી અને ચાલતા ચાલતા નીકળી ગયા છીએ મંદિરે. તો અહીં જુઓ ચારો તરફ પાણી ને પાણી જ છે અને વચ્ચે ત્યાં મંદિર. તો ફાઇનલી અહીં પહોંચી ગયા છે. જુઓ આજે રવિવાર હોવાથી ભીડ થોડી વધારે છે. હવે જઈએ દર્શન કરવા અંદર. તો ફ્રેન્ડ્સ આપણે જુઓ આ રહ્યું મંદિર. જુઓ અંદર જઈએ અમે. તો ફ્રેન્ડ્સ હું દર્શન કરીને નીકળી ગયો ને તમને પણ દર્શન કરાવી દીધા. આપણા ફ્રેન્ડ્સ પણ દર્શન કરીને આવતા જશે. તમે જો આ છોકરાઓ માટે પાર્ક બનાવ્યો, મિની પાર્ક. અને ફરતે ચારે કોર પાણી અને પાણી જ છે. હવે અને રસ્તામાં તો ટ્રાફિક બહુ. તો ફ્રેન્ડ્સ આપણે મંદિરના દર્શન કરી લીધા. આમ થોડા સિનેમેટિક શૂટ પણ લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ બે હુआ તો બે લીધું, દર્શન કરવા કરી લીધા. આમ થોડી વારમાં નીકળીએ ગયા. તો મિત્રો આપણે પાછળ જતા જતા પાછા આબો જ આવી ગયા માછલીને ચારો ખવડાવવા માટે. તો તમે જોઈ રહ્યા છો ઘણા બધા લોકો માછલીઓને ચારો ખવડાવી રહ્યા છે. આપણે નજીક આવી ગયા છે થોડા. જુઓ કેટલા બધા માછલા છે. હા તો જુઓ આપણે પણ ચારો લઈ લીધો છે તો ખવડાવીએ. તો મિત્રો આપણે હવે દર્શન કરીને નીકળી ગયા છે. ગાડી આગળ લઈ જઈએ ટ્રાફિકમાં કાઢવા માટે અને આપણે હેઠતા હેઠતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયા છીએ. તો હવે સીધા ઘેર જઈને મળીએ. તો ફ્રેન્ડ્સ પછી આપણે ઘર આવી ગયા હતા. ઘર આવતો મોડું થઈ ગયું હતું
8 સાડા 8 થઈ ગયા હતા. પછી આપણે ખાઈને હવે નહીં લીધું છે અને આપણે પછી હવે ઊંઘી જઈએ. તો આ બ્લોગ હવે આટલો એન્ડ કરીએ છીએ. મળીશું નવા બ્લોગમાં. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા બ્લોગમાં. બાય.